Hello students, again welcome you in the new video. Continue Unit 2, Read 2, the poem Shaper Shaped. During the last video, we have gone through the two stanzas beautifully along with the hard words. હવે આજે આપણે એના ત્રીજા સ્ટેન્ઝા તરફ આગળ વધીએ છીએ. પોએમ શેપર શેપ્ડ. સ્ટુડન્ટ્સ હવે અહીંયા ત્રીજા સ્ટેન્ઝામાં આપણે આગળ વધીએ તે પહેલાં એકવાર ફરી જોઈ લઈએ કે આગળના વિડીયોમાં જે બે સ્ટેન્ઝાસ હતા જેમાં મેં કીધું હતું કે કેમ કવિનું અહીંયા ટાઇટલ આપેલ છે ઘડવૈયો ઘડાઈ ગયો, કે જેમ કેવી રીતે છેલ્લા બે સ્ટાન્ઝાસમાં પોએટે જણાવ્યું કે કેવી રીતે તે પોટર મટી ક્લે બની ગયા અને પોએટ મટીને સોંગ બની ગયા. એમાં હવે થર્ડ સ્ટાન્ઝા છે જ્યાં કવિ પોતાને ફેશનર ઓફ સ્વોર્ડ્સ, એનો મતલબ તલવારને ઘડનારો, તલવારને આકાર આપનારો બતાડ્યો છે. તો પહેલાં હાર્ડ વર્ડ્સ જોઈએ આપણે એને. ફેશનર પહેલો વર્ડ છે ફેશનર. ફેશનરનો અર્થ પણ અહીંયા એક જ લઈશું, શેપર, એટલે કે આકાર આપનારો, ઘડનારો. ફેશનર આમ તો ખરેખર સ્ટુડન્ટ્સ ફેશનનો અર્થ પદ્ધતિ કે રીત થાય છે. ત્યારબાદ છે બેટલ ફિલ્ડ્સ. બેટલ ફિલ્ડ્સ એટલે યુદ્ધભૂમિ, રણભૂમિઓ કે જ્યાં યુદ્ધ લડાતા હોય છે. ત્યારબાદ ત્રણ શબ્દો છે જે એકબીજાના સમાન અર્થમાં જ વપરાયેલા છે. પહેલો જેમાંથી વર્ડ આપ્યો છે ગ્લિટર્ડ. ગ્લિટરનો ગ્લોસરી પ્રમાણે આપણે જો અર્થ જોવા જઈએ તો એનો અર્થ થાય છે સ્પાર્કલ્ડ. એનો મતલબ ચળકતું કે ચમકતું. આઈ હોપ કે તમે બધાએ પેલી એક કહેવત સાંભળી જશે, ઓલ ધેટ ગ્લિટર ઇઝ નોટ ધેટ ગોલ્ડ, એટલે કે હર ચળકતી વસ્તુ પીળી સોનું નથી હોતી. એટલે ગ્લિટર્ડ એનો અર્થ થાય છે ચળકતું કે ચમકવું. પછીનો વર્ડ છે ગ્લીમ. ગ્લીમનો અર્થ પણ એવું થાય છે ચમકવું, જે ગ્લોના સંદર્ભમાં છે. ગ્લીમ એટલે પણ ચળકવું થાય. ત્યારબાદ છે શોન. એ તો આપણે ખબર જ છે કે જેનો અર્થ ચળકવું થાય. તો ગ્લિટર્ડ, ગ્લીમ્ડ અને શોન ત્રણેય સમાન અર્થમાં છે, ચળકવું, ચમકવું કે પ્રકાશિત થવું. ત્યારબાદ બીજો એક નવો વર્ડ છે બ્રીમિંગ વિથ. બ્રીમિંગ વિથ, તો બ્રીમિંગ જેનો પણ અહીં અર્થ થાય છે ઓવરફ્લોવિંગ અથવા ગ્લોવિંગ વિથ, થી ઉભરાવવું કે છલકાવવું. આમ તો ઉભરાઈ જવું થાય લાગણીઓથી એનો અર્થ. ત્યારબાદ સાયલેન્સ. સાયલેન્સનો અર્થ થાય છે ચુપ્પી અથવા તો શાંતિ. લોર્ડ અહીં ભગવાન કે ઈશ્વરના સંદર્ભમાં છે. સીઝડ આપણે આગળ બંને સ્ટેન્ઝામાં જોઈ ગયા, થોભી કે અટકી જવું. ત્યારબાદ સ્વોર્ડ મેકર, એનો મતલબ તલવારને આકાર આપનારો કે તલવારને બનાવનારો. તો આમ થર્ડ સ્ટાન્ઝાસમાં પણ આપણે આટલા હાર્ડવર્ડ્સ જોયા. લેટ્સ ચેક ધ ટ્રાન્સલેશન. આપણે ભાષાંતર જોઈએ. હવે કવિ અહીંયા શું કહેવા માગે છે. કવિ કહે છે ફર્સ્ટ લાઇનની અંદર, આઈ વોઝ અ ફેશનર ઓફ ધ સ્વોર્ડ્સ. કવિ કહે છે હું તલવારોને ઘડનારો હતો. કવિ કહે છે આઈ વોઝ ધ ફેશનર ઓફ સ્વોર્ડ્સ. હવે કહે છે હું તલવારોને આકાર આપનારો કે ઘડનારો હતો. ઇન ડેઝ ધેટ નાવ આર ગોન. તે દિવસોમાં કે જે હવે ચાલ્યા ગયા છે. આર ગોન એટલે પસાર થઈ ચૂક્યા કે ચાલ્યા ગયા છે. તો કવિ કહે છે હવે તે દિવસો જે ચાલ્યા કે પસાર થઈ ગયા છે તે દિવસો દરમિયાન હું તલવારોને ઘડનારો હતો. વિચ ઓન 100 બેટલ ફિલ્ડ્સ, કે જે તલવારો હજારો યુદ્ધભૂમિઓ કે રણભૂમિઓ પર ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ્ડ એન્ડ શોન, ચળકતી, ચમકતી કે પ્રકાશિત થતી હતી. સ્ટુડન્ટ્સ, જૂના જમાનામાં જ્યારે ખુલ્લા મેદાનો કે રણભૂમિઓમાં યુદ્ધ લડાતા હતા તે જમાનામાં યુદ્ધના હથિયારો તરીકે તલવાર, ભાલા અને વગેરે વપરાતા હતા. અને યુદ્ધભૂમિમાં જ્યારે તલવારોથી યુદ્ધ લડવામાં આવે તો ભર સૂર્યપ્રકાશની હાજરીમાં જ્યારે તલવારો ઉપર તે પ્રકાશનું અજવાળું પડતું એટલે યુદ્ધભૂમિમાં જાણે કે કેટલોય ચળકાટ જોવા મળતો. એટલે અહીં કહે છે વીતેલા તે દિવસો જે ચાલ્યા ગયા છે તે દરમિયાન હું તલવારોનો ઘડનારો હતો, કે જે તલવારો હજારો યુદ્ધભૂમિઓ પર ચળકતી, ચમકતી કે પ્રકાશિત થતી. બટ નાવ ધેટ આઈ એમ બ્રીમિંગ વિથ, પણ હવે અચાનક મારું મન ઉભરાઈ ગયું છે કે અચાનક હું ડઘાઈ ગયો છું. ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ, ઈશ્વરની ચુપ્પી કે શાંતિથી. અને કવિ કહે છે પણ અચાનક ઈશ્વરની ચુપ્પી કે શાંતિથી હું ઉભરાઈ કે છલકાઈ ગયો છે. કવિ આહત થયા છે, દુઃખ થયા છે ઈશ્વરની ચુપ્પીથી. અને તેથી જ આઈ હેવ સ્વીઝડ
તેથી જ કહે છે આઈ હેવ સીઝ ટુ બી ધ સ્વોર્ડ મેકર. તેથી જ કહે છે હવે મેં તલવાર બનાવનાર હોવાનું બંધ કરી દીધું છે. એન્ડ હેવ લર્ન્ડ ટુ બી ધ સ્વોર્ડ, અને મેં પોતે તલવાર બનવાનું શીખી લીધું છે. તો અહીં પણ આ સ્ટેન્ઝામાં કવિ કહે છે કે વીતેલા દિવસો તે જે ચાલ્યા ગયા છે એમાં હું એક તલવાર બનાવનારો હતો કે જેની તલવારો હજારો યુદ્ધભૂમિ પર ચળકતી ચમકતી કે પ્રકાશિત થતી, પણ અચાનક ઈશ્વરની ચુપ્પી કે મૂંગાશથી હું ઉભરાઈ કે છલકાઈ કે ડઘાઈ ગયો છું, અને તેથી જ મેં તલવારકાર એટલે કે તલવાર બનાવનાર હોવાનું બંધ કરી તલવાર બનવાનું શીખી લીધું છે. હવે જો આપણે અહીંયા પણ આગળના સ્ટેન્ઝાસની જેમ પ્રશ્નોત્તરી જોઈએ તો વીતેલા દિવસો કે જે ચાલ્યા ગયા તે દરમિયાન કવિ શું હતા? તો ફેશનર ઓફ અ સ્વોર્ડ. બીજું, તલવારો યુદ્ધભૂમિ પર શું કરતી? તો ચળકતી ચમકતી અને પ્રકાશિત થતી હતી. પછીનો પ્રશ્ન છે કે કવિ શાનાથી ઉભરાઈ કે ડઘાઈ ગયા છે? તો ઈશ્વરની ચુપ્પી અને શાંતિથી. અને પછીનો પ્રશ્ન કે કવિએ શું હોવાનું બંધ કરી દીધું અને શું હોવાનું શીખી લીધું છે? તો આમ આ સ્ટેન્ઝામાં પણ આગળની જેમ છેલ્લા બે પ્રશ્નો તો કોમન જ આપણને મળે છે. ઓકે, હવે નેક્સ્ટ સ્ટેન્ઝા નંબર 4. ઓકે, હવે ચોથા સ્ટેન્ઝાને પણ આપણે હાર્ડવર્ડ્સ જોઈએ. હાર્ડવર્ડ્સ, જ્યાં પહેલો વર્ડ આપણને મળે છે બાયગોન. જે તમને યાદ હશે કે પહેલા સ્ટેન્ઝામાં જ મેં તમને કીધેલું કે ગોન બાય જે છે તેનું બેઠું સમાનાર્થી તરીકે બાયગોન વર્ડ આવી શકે છે. ઓકે, ત્યાર પછી ડ્રીમર, સ્વપ્નકાર, સપનાઓને જોનારો, સ્વપ્નકાર. ત્યારબાદનો વર્ડ છે હર્લ, HURL. હર્લનો આ કવિતા પૂરતો અહીં અર્થ થશે યેલ સમથિંગ, એટલે કોઈ વસ્તુ માટે વિરોધ કરવો, આપણો કોઈ વસ્તુ માટેનો વિરોધ નોંધાવો જેને કહેવાય છે. નવો બીજો વર્ડ છે ઇન્સોલેન્સ. ઇન્સોલેન્સ એટલે ડિસરિસ્પેક્ટફુલ, અનાદર ભર્યું. જ્યારે કોઈ વસ્તુનું આદર ન થતું હોય જે જગ્યાએ, એક કાઇન્ડ ઓફ ઇન્સલ્ટ, અપમાન. હવે ત્યાર પછી છે એમેરલ્ડ અને પર્લ. હવે એમેરલ્ડ અને જે પર્લ છે આ બંને તમને ખબર છે એક પ્રકારના જેમ્સ છે, રત્ન જેને કહી શકાય છે. માણેક, પર્લ એટલે તો મોતી થાય, અને એમેરલ્ડ એટલે પણ એક પ્રકારનું રત્ન થાય છે, હીરા પન્નામાં જે વપરાતું હોય છે કે જે કહેવાય છે. ત્યારબાદનો વર્ડ છે નીલિંગ. હવે નીલિંગનો અર્થ થશે ની તાબે થઈ જવું, કોઈની સામે ઝૂકી જવું કે હારી જવું, ઘૂંટણીએ બેસી જવું જેને કહેવાય છે, જે ની ઉપરથી આવ્યું છે. ત્યારબાદ સુપ્રીમ. હવે અહીંયા પરમ કૃપાળુ પરમાત્મા એટલે કે ઈશ્વર માટે, જેને આપણે ભગવાન કહીએ છીએ, ગોડ ઓલમાઇટી, એના માટેનો એક વર્ડ વપરાયો છે સુપ્રીમ. ફરી અગેન ડ્રીમર, સ્વપ્નકાર જે ઉપર જોઈ ગયા. ઓકે, આમ આ સ્ટેન્ઝામાં પણ આટલા જ હાર્ડવર્ડ્સ મળે છે. અને હવે અહીંયા કવિ પોતાનું છેલ્લું કેરેક્ટર એટલે કે રોલ પરફોર્મ કરે છે જે છે ડ્રીમરનું. હવે તે શું કહે છે લેટ્સ સી, એ પણ આપણે જોઈએ. હવે એ કવિ જણાવે છે ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી. કવિ કહે છે ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી. તે વીતી ગયેલો સમય કે જ્યારે હું હતો અ ડ્રીમર, એક સ્વપ્નકાર. હું એક સ્વપ્નકાર હતો. હુ વુડ હર્લ, કે જે વિરોધ દર્શાવતો, પોતાનો વિરોધ દર્શાવતો. ઓન એવરી સાઇડ એન્ડ ઇન્સોલેન્સ, હર જગ્યાએ દરેક પ્રકારના અનાદરો પર. કોના અનાદર કે અપમાન ઉપર? ઓન એમેરલ્ડ એન્ડ પર્લ્સ, મોતી કે હીરાઓના. મતલબ અહીંયા કવિ સમાજમાં અગ્રણી એવા વ્યક્તિઓ કે જે હીરા મોતી સમાન એમેરલ્ડ અને પર્લ્સ છે સમાજ માટે, એવા લોકોનું જ્યાં પણ ડિસરિસ્પેક્ટ થાય એટલે કે અનાદર થાય તે તમામ જગ્યાએ કવિ પોતાનો વિરોધ દર્શાવતા હતા. બટ પરંતુ કહે છે નાઉ દેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. પરંતુ હે પરમ કૃપાળુ પરમાત્મા, ઈશ્વર, હવે તારા તાબે હું થઈ ગયો છું, કે તારા ઘૂંટણીએ હું હાર માનીને બેઠી ચૂક્યો છું. અને આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર, અને મેં સ્વપ્નકાર હોવાનું બંધ કરી દીધું છે. એન્ડ હેવ લર્ન્ડ ટુ બી ધ ડ્રીમ, અને મેં સ્વપ્નું હોવાનું શીખી લીધું છે. એટલે ફરી એ કવિ ઈશ્વરને એક ફરિયાદ કરે છે કે કવિ ઈશ્વરની સામે હારી થાકી ગયા છે અને પોતે સ્વપ્નકાર હોવાનું બંધ કરી એકમાત્ર સપનું બની બેઠેલા છે. અને કવિને ક્યાંક ને ક્યાંક ઈશ્વર પ્રત્યે ફરિયાદ છે. એટલે ઉપરના જે બે સ્ટાન્ઝાસ છે, ત્રીજો અને ચોથો, ત્યાં કવિ ખુલ્લા રીતે સ્પષ્ટ રીતે
ઈશ્વર પ્રત્યે પોતાની નારાજગી અહીંયા વ્યક્ત કરે છે. એટલે આમ આખી સમગ્ર પોએમમાં આપણે જોઈ ગયા શેપર શેપ્ડમાં કે ઇન ઓલ 4 સ્ટાન્ઝાસ ધ પોએટ હેઝ પ્લેડ ધ 4 ડિફરન્ટ રોલ્સ. ફરી એકવાર આપણે ધ્યાન આપીએ કે પહેલામાં પોટર છે, બીજામાં કવિ પોએટ તરીકેનું જ કેરેક્ટર પ્લે કરે છે, થર્ડમાં કવિ સ્વર્ડ મેકર તરીકેનું કેરેક્ટર પ્લે કરે છે, અને ચોથામાં ડ્રીમર તરીકેનું કવિ પોતે અહીંયા કેરેક્ટર પ્લે કરે છે. આમાં 4 સ્ટાન્ઝાસમાં ખૂબ સુંદર કવિતા આપેલી હતી. એના સ્ટાન્ઝાસ પરથી પ્રશ્નો અને ખાસ કરીને જે એના હાર્ડવર્ડ્સ છે એ ખૂબ સારી રીતે પ્રિપેર કરવા. થેન્ક યુ.